હાલો ફ્રેન્ડ, રાજકોટ બકાલા માર્કેટયાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 28 ડિસેમ્બર 2024। તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટયાર્ડના લીલા શાકભાજીના ભાવ। તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બકાલા માર્કેટયાર્ડના લીલા શાકભાજીના ભાવ, રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ, ત્રણેય યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો। તો હવે જોઈએ રાજકોટ બકાલા માર્કેટયાર્ડના લીલા શાકભાજીના ભાવ। તો સૌ પ્રથમ જોઈએ લીંબુના જે કિલોના ભાવ છે તે 25 રૂપિયાથી લઈ 30 રૂપિયા છે। હવે જોઈએ ટિંડોરાના જે કિલોના ભાવ છે તે 18 રૂપિયાથી લઈ 20 રૂપિયા છે। હવે જોઈએ ભીંડાના જે કિલોના ભાવ છે તે 50 રૂપિયાથી લઈ 60 રૂપિયા છે। હવે જોઈએ વાલના જે કિલોના ભાવ છે તે 28 રૂપિયાથી લઈ 30 રૂપિયા છે। હવે જોઈએ વાલોરના જે કિલોના ભાવ છે તે 10 રૂપિયાથી લઈ 30 રૂપિયા છે। હવે જોઈએ સરગવાના જે કિલોના ભાવ છે તે 80 રૂપિયાથી લઈ 90 રૂપિયા છે। હવે જોઈએ દાણાવાળા છોરાના જે કિલોના ભાવ છે તે 28 રૂપિયાથી લઈ 30 રૂપિયા છે। હવે જોઈએ દૂધીના જે કિલોના ભાવ છે તે 12 રૂપિયાથી લઈ 13 રૂપિયા છે। હવે જોઈએ દેશી કાકડીના જે કિલોના ભાવ છે તે 30 રૂપિયાથી લઈ 35 રૂપિયા છે। હવે જોઈએ ગુવારના જે કિલોના ભાવ છે તે 65 રૂપિયાથી લઈ 70 રૂપિયા છે। હવે જોઈએ લાલ મરચાના જે કિલોના ભાવ છે તે 20 રૂપિયાથી લઈ 35 રૂપિયા છે। હવે જોઈએ કોબીજના જે કિલોના ભાવ છે તે 5 રૂપિયાથી લઈ 8 રૂપિયા છે। હવે જોઈએ ફુલાવરના જે ઉધડા પોટલાના ભાવ છે તે 70 રૂપિયાથી લઈ 80 રૂપિયા છે। હવે જોઈએ આદુના જે કિલોના ભાવ છે તે 48 રૂપિયાથી લઈ 50 રૂપિયા છે। હવે જોઈએ રીંગણાના જે કિલોના ભાવ છે તે 8 રૂપિયાથી લઈ 15 રૂપિયા છે। હવે જોઈએ મરચાના જે કિલોના ભાવ છે તે 20 રૂપિયાથી લઈ 45 રૂપિયા છે। હવે જોઈએ ગાજરના જે કિલોના ભાવ છે તે 15 રૂપિયાથી લઈ 20 રૂપિયા છે। હવે જોઈએ કદ્દુના જે કિલોના ભાવ છે તે 14 રૂપિયાથી લઈ 15 રૂપિયા છે। હવે જોઈએ ચકરિયાના જે કિલોના ભાવ છે તે 34 રૂપિયાથી લઈ 35 રૂપિયા છે। હવે જોઈએ પણસીના જે કિલોના ભાવ છે તે 60 રૂપિયાથી લઈ 70 રૂપિયા છે। હવે જોઈએ ખીરા કાકડીના જે કિલોના ભાવ છે તે 20 રૂપિયાથી લઈ 25 રૂપિયા છે। હવે જોઈએ વટાણાના જે કિલોના ભાવ છે તે 40 રૂપિયાથી લઈ 50 રૂપિયા છે। હવે જોઈએ ટમેટાના જે કિલોના ભાવ છે તે 25 રૂપિયાથી લઈ 30 રૂપિયા છે। હવે જોઈએ કારેલાના જે કિલોના ભાવ છે તે 38 રૂપિયાથી લઈ 40 રૂપિયા છે। હવે જોઈએ રતાળુના જે કિલોના ભાવ છે તે 50 રૂપિયાથી લઈ 55 રૂપિયા છે। હવે જોઈએ લાંબી મરચીના જે કિલોના ભાવ છે તે 18 રૂપિયાથી લઈ 20 રૂપિયા છે। હવે જોઈએ તુવેરના જે કિલોના ભાવ છે તે 28 રૂપિયાથી લઈ 30 રૂપિયા છે। હવે જોઈએ અમેરિકન
अमेरिकन मकाईना जे किलाना भाव छे ते 11 રૂપિયાથી લઈ 15 રૂપિયા છે। હવે જોઈએ લીલી ડુંગળીના જે કિલાના ભાવ છે તે 10 રૂપિયાથી લઈ 25 રૂપિયા છે। હવે જોઈએ બીટના જે પાથરાના ભાવ છે તે 90 રૂપિયાથી લઈ 6 રૂપિયા છે। હવે જોઈએ તાંજરિયાના જે પૂરિયાના ભાવ છે તે 4 રૂપિયાથી લઈ 5 રૂપિયા છે। હવે જોઈએ અળવીના પાનના જે પૂરિયાના ભાવ છે તે 10 રૂપિયાથી લઈ 15 રૂપિયા છે। હવે જોઈએ જે છૂટા બીટના જે કિલાના ભાવ છે તે 38 રૂપિયાથી લઈ 28 રૂપિયાથી લઈ 30 રૂપિયા છે। હવે જોઈએ પાઉંજા દાણાના જે કિલાના ભાવ છે તે 10 રૂપિયાથી લઈ 15 રૂપિયા છે। હવે જોઈએ દેશી દાણાના જે કિલાના ભાવ છે તે 10 રૂપિયાથી લઈ 15 રૂપિયા છે। હવે જોઈએ મેથીના જે પૂરિયાના ભાવ છે તે 2 રૂપિયાથી લઈ 5 રૂપિયા છે। હવે જોઈએ સિલની ભાજીના જે પૂરિયાના ભાવ છે તે 4 રૂપિયાથી લઈ 5 રૂપિયા છે। હવે જોઈએ લીલા લસણના જે કિલાના ભાવ છે તે 6 રૂપિયાથી લઈ 180 રૂપિયા છે। હવે જોઈએ સુવાભાજીના જે પૂરિયાના ભાવ છે તે 6 રૂપિયાથી લઈ 7 રૂપિયા છે। હવે જોઈએ રાઈની ભાજીના જે પૂરિયાના ભાવ છે તે 3 રૂપિયાથી લઈ 4 રૂપિયા છે। હવે જોઈએ મૂરાના જે કિલાના ભાવ છે તે 14 રૂપિયાથી લઈ 15 રૂપિયા છે। હવે જોઈએ ફુદીનાના જે પૂરિયાના ભાવ છે તે 7 રૂપિયાથી લઈ 8 રૂપિયા છે। હવે જોઈએ પૂરિયાવાળા છોરાના જે બંડલના ભાવ છે તે 6 રૂપિયાથી લઈ 110 રૂપિયા છે। હવે જોઈએ ગલકાના જે કિલાના ભાવ છે તે 38 રૂપિયાથી લઈ 40 રૂપિયા છે। હવે જોઈએ લીલી હળદરના જે કિલાના ભાવ છે તે 28 રૂપિયાથી લઈ 30 રૂપિયા છે। તો મિત્રો આ હતા રાજકોટ બકાલા માર્કેટયાર્ડના લીલા શાકભાજીના ભાવ। તો મિત્રો જો તમારે રાજકોટ બકાલા માર્કેટયાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો। ધન્યવાદ।